અત્યાર સુધી ગુજરાતના દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ માફિયાઓ દ્વારા અલગ અલગ કન્સાઇનમેન્ટમાં ડ્રગ્સ મોકલીને ગુજરાતના યુવાધનોને નશાના રવાડે ચડાવવા માટે અલગ અલગ પ્રકારના ષડયંત્ર કરવામાં આવતા હતા અને તેમના સુધી ડ્રગ્સ પહોંચાડવામાં આવતો હતો. જો કે આ મામલાને લઈને ગુજરાત પોલીસ કટિબદ્ધ છે અને અવારનવાર આ જે ડ્રગ્સ માફિયાઓ છે તેમના ઈરાદાઓ નિષ્ફળ પણ પાડવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો જે દેશની અંદર બેસીને દેશ વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે તેવા લોકોને પણ આ સુરક્ષા એજન્સીઓ પકડી પાડતી હોય છે. ત્યારે ઓડિશાથી અમદાવાદ જે 200 કિલોની આસપાસ ગાંજાના જથ્થાનો જે મામલો સામે આવ્યો છે તેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ માફિયાઓ દ્વારા માથું ચકવામાં આવ્યું છે ને ડ્રગ્સ માફિયાઓ થકી દરિયાઈ માર્ગ પરથી ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ ઠાલવવામાં આવતા હોય છે ને ત્યારબાદ પેડલરો થકી આ ડ્રગ્સ છે તે ગુજરાતના યુવાધન સુધી પહોંચાડવામાં આવતું હોય છે. આ ઘટના એક ખૂબ જ ચિંતાનો વિષય છે, પોલીસ માટે પણ પડકાર છે, કેમ કે જેવી રીતે આ ડ્રગ્સ માફિયાઓ, ડ્રગ્સ પેડલરો આ યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવીને તેની જિંદગી બરબાદ કરી રહ્યા છે તે એક પડકાર તો છે, પરંતુ દેશમાં પણ રહેલા કેટલાક દેશ વિરોધી કૃત્ય કરનાર લોકો છે તે આ પ્રક્રિયામાં સંડોવાયેલા છે. વાત કરીએ તો ભૂતકાળમાં પણ આપણા જ દેશમાં, આપણા જુદા જુદા રાજ્યોમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પણ ઝડપાઈ ચૂકી છે. ત્યારે ઓડિશામાંથી હવે 1500 કિલોમીટરનું અંતર કાપીને એક ટ્રક અમદાવાદના વટવા જીઆઈડીસીમાં ઘૂસે છે. આ વટવા જીઆઈડીસીમાં ઉભેલી ટ્રકમાં ગાંજો હોવાની વાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળે છે અને આ બાતમી મળ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા દરોડા પાડવામાં આવે છે. દરોડા પાડ્યા બાદ પોલીસ પણ ચોંકી ઉઠે છે કે આટલી મોટી માત્રામાં આ ગાંજો અહીંયા સુધી પહોંચ્યો કેવી રીતે, તેને લઈને સવાલ છે. કેમ કે હવે ઠેર ઠેર જે બિલાડીની ટોપની જેમ આ ગાંજાનું વેચાણ કરનારા લોકો છે તે જોવા મળી રહ્યા છે. તેના જ કારણે હવે આ ગાંજો આવતાની સાથે જ અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા. ત્યારે આ મામલામાં 7 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે શું કરી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ, તે સાંભળી લો. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને જે માહિતી મળેલી એ માહિતી મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આજરોજ કાર્યવાહી હાથ ધરવામાં આવતા ઓરિસ્સાથી લાવવામાં આવતો ગાંજો કુલ 194.850 કિલોગ્રામ, આ 200 કિલો જેટલો ગાંજો કિંમત રૂપિયા 42,86,700નો અને અન્ય આઈશર ટ્રક અને મોબાઈલ સહિત કુલ 64,45,000નો મુદ્દામાલ સહિતનો જથ્થો પકડવામાં આવેલો છે. આ જે ગાંજાનો 200 કિલો જેટલા ગાંજાનો જથ્થો જે પકડાયો છે એ જથ્થા સાથે સ્થળ પરથી જ કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ 7 આરોપી પૈકી મુખ્ય જે આરોપી જે છે એ છે મણિગડન સુબ્રમણ્ય મુદલિયાર, જે અમદાવાદ ખાતે હાથીજણ વિસ્તારમાં રહે છે, અને કુમાર અરુણ પાંડે જે છે એ સનાથલ રેસિડેન્સી વેજલપુર ખાતે રહે છે. આ ઉપરાંત આ જે બંને લોકો છે એ લોકોએ આ ગાંજો લાવ્યા પછી અમદાવાદ ખાતે ક્યાં રાખવો અથવા તો ક્યાં ઉતારીને જે આગળના ડિસ્ટ્રીબ્યુશન માટે કેવી વ્યવસ્થા કરવી માટેના ગોડાઉનની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. અને બીજા આરોપી જે છે સંજય કૃષ્ણ સાહુ અને સુશાંત ઉર્ફે બાબુ રામચંદ્ર ગૌડા, આ બંને આરોપી ભરમપુર ઓરિસ્સાના છે અને કપાપુલી ગામના રહેવાસી છે. અને આ બંને જણા આ જે ગાંજો લાવવામાં આવ્યો એ ત્યાં ગજામ ડિસ્ટ્રિક્ટ ઓરિસ્સા ખાતેથી ખરીદી એ માલ અમદાવાદ સુધી પહોંચાડવા માટેની સમગ્ર લોજિસ્ટિક મુખ્ય કામગીરી આ બંને જણની હતી. એની સાથે અજય તુફાન સ્વાઈન, જે ગજામ જિલ્લાનો છે, અને લાંબા ત્રિનાથ ગૌડા, જે પણ ગજામ જિલ્લાનો છે. આ બંને જણા ડ્રાઈવર ક્લીનર તરીકે આઈશર ટ્રક સાથે આ જે ગાંજો અત્યારે કબજે લેવામાં આવેલો છે એ ગાંજો લઈને અમદાવાદ આવેલા હતા. અને આજરોજ સવારે એ લોકો અમદાવાદ આવતા જે મળેલ માહિતી હતી એ મુજબ કાર્યવાહી કરવામાં આવતા આ 7 જણની ત્યાં મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત સંદીપ દુક્ષા શાહ જે છે એ મૂળ નેપાળનો છે અને એ આ માલ ઉતારવામાં ત્યાં સાથે હતો, એની પણ ધરપકડ કરવામાં આવેલી છે. આ જે
ટોટલ જે કોન્ટ્રાબંડ પકડાયું છે એની સાથે કુલ 7 આરોપી અને અંદાજે 64,46,700 રૂપિયાના મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. સર ગાંજો ક્યાંથી લેવા ક્યાં ક્યાં આપવાનો? આ ગાંજો જે છે એ આરોપીની જે શરૂઆતની થોડા સમય જે મળ્યો છે એમાં જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે મુજબ ઓરિસ્સાના ગંજામ જિલ્લાથી આ લોકો લાવવામાં આવેલા હતા અને અમદાવાદ લાવ્યા પછી સ્થાનિક સ્તરે એ લોકો એને વેચવાના હતા. સર આ ટ્રકમાં લાયા તો કોઈ આડમાં લાયા કે ટ્રકમાં જઈને લાવ્યા? નાના કિલોમીટર 5 પણ ઉતારીને આયા? માહિતી એ હતી કે 1100 કિલોથી વધુનો ગાંજો આવી રહ્યો છે. અત્યારે જે અમને કબજે કરવામાં આવેલો છે 194.850 કિલોગ્રામ ગાંજો, એ ઉપરાંત જે પણ મુદ્દામાલ હતો કે કેમ એ પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવામાં આવનાર છે. બીજું કે આ લોકોએ રસ્તામાં કોઈ જગ્યાએ ડિલિવરી કરી છે કે કેમ, કે આ માલ કેવી રીતે લાવવામાં આવ્યો હતો, તો આ માલ એ લોકોએ ખુલ્લા બારદાનમાં બહુ જ મોટા બારદાનમાં પેક કરેલા હતા, એટલે સીધી નજરે કોઈને ઓળખાય ના રીતે પેક કરેલા હતા. તેમાં ઓરિસ્સા અને અમદાવાદના લોકોનું કનેક્શન એકબીજાને કેવી રીતે હોય છે? આ જે મણિગડન સુબ્રમણ્ય મુદલિયાર છે જે હાથીજણ અમદાવાદ ખાતે રહે છે અને એની સાથેનો જે કુમાર અરુણ છે એ આ લોકો જે ઓરિસ્સાના જે બીજા એમના સાથી છે સંજય કૃષ્ણ સાહુ અને સુશાંત બાબુ, આ લોકોની સાથે અગાઉથી એ લોકો એકબીજાના પરિચય ધરાવે છે અને એ આધારે આ લોકો ગાંજો અહીંયા મોકલાવેલો ને આ લોકો અહીંયા પકડાય છે. અગાઉ ઘણા લાંબા સમય બાદ આવડો 200 કિલો જેટલો ગાંજાનો જથ્થો હાલમાં પકડાયો છે અમદાવાદ શહેર ખાતે. અગાઉના સમયમાં પકડાયો છે. ગુનાહિત ઇતિહાસ કોઈ? એ બધી જ વિગતો આ પ્રાથમિક પૂછપરછ બાદ જાણવા મળશે અને એની વિગતવાર માહિતી આપને આપવામાં આવશે. અમદાવાદમાં ઉતારવાના કઈ જગ્યાએ હતા અને ત્યાં જ્યાં ઉતારવાનો હતો ત્યાંનો માલિક કોણ હતો, તેને લઈને તો કાર્યવાહી? આ જે માલ જે છે એ વટવા ખાતે હનુમાન મંદિર સાથે ક્રિશ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ ગોડાઉનમાં આ લોકો માલ ઉતારીને રાખવાના હતા અને જ્યાં એ લોકો ગાડી લઈને પહોંચ્યા આ ગોડાઉન ખાતે, ત્યાંથી જ આ તમામ આરોપીઓને મુદ્દામાલ કબજે લેવામાં આવેલો છે. સર બિલ કેટલા વધેથી અને કેટલા પૈસા હોવાના હતા જે લઈને આવ્યા હતા ઓરિસ્સા? સામાન્ય રીતે જે ગાંજો જ્યારે પકડાય છે અથવા તો વેચાતો હોય છે, અગાઉની પૂછપરછ આધારે અલગ અલગ પ્રકારના એની કિંમત રહેતી હોય છે. ગાંજાની ક્વોલિટી ઉપર 100 ગ્રામના 1000 રૂપિયાથી લઈને 4 થી 5000 રૂપિયાની કિંમતનો પણ ગાંજો વેચાતો હોય છે. આ હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ. તેમના દ્વારા આ સમગ્ર મામલે માહિતી આપવામાં આવી છે ને આટલું મોટું ઓપરેશન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પાર પાડ્યું છે તેને લઈને પણ તેમણે વાત કરી છે. એટલું જ નહીં, આ સમગ્ર ઘટનામાં જે લોકોની જે સંડોવણી છે, કોને આ ગાંજાનો જથ્થો મોકલવાનો હતો, કોના દ્વારા આ ગાંજાનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો, તે તમામ મામલે હાલ પોલીસ દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ આટલી મોટી માત્રામાં એક અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આ નશીલા પદાર્થનો જથ્થો આવી જાય એટલે એક મોટી વાત કહી શકાય ને આ ચિંતાનો વિષય છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરીને શું ઘટસ્ફોટ વધુ કરવામાં આવે છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું જ. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.